નમસ્કાર, સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ન ખુલતા મુસાફરો પરેશાન બન્યા હતા। સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખુલતા ટ્રેન 1 કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી। સુરત ખાતે સવારે 8:20 વાગે વંદે ભારત ટ્રેન પહોંચે છે, પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો સ્ટેશન પર ઉતરવા માટે પરેશાન બન્યા હતા। ટ્રેનમાં લાઇટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલ્યા નહોતા। મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો। ટ્રેનના C14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો। વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફર C14 કોચના દરવાજામાંથી બહાર નીકળ્યા હતા। અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી। વંદે ભારત ટ્રેન અંદાજે 8:20 વાગે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા, પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલ્યા ન હતા, જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા। થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા ન હતા। ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો। વંદે ભારત ટ્રેનના ટેકનિકલ કારણોસર દરવાજા ખુલ્યા ન હતા, આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી।